નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। સૌથી પહેલા તો તમામ દર્શક મિત્રોને આજના આ પવિત્ર પર્વ એટલે કે રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે। શ્રાવણી સુદ પૂર્ણિમાની ઉજવણી પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં છેલ્લા 700 વર્ષથી શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ ઉજવાતો જ નથી। અત્યારે ભલે દેશભરમાં ઉજવણી થતી હોય, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે તેની પાછળ સદીઓ પૂર્વે ગામમાં બનેલી એક ઘટના કારણભૂત છે। જે અંગે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામમાં રક્ષાબંધનના દિવસે 4 બળેવિયા તળાવમાં નાળિયેર લેવા માટે જાય છે અને આ 4 ભાઈઓ પાણીમાં ડૂબી જાય છે। રક્ષાબંધનના દિવસે ગામમાં માતમભર્યો શોકનો માહોલ સર્જાતા ગામની બહેનો હજી સુધી પણ રક્ષાબંધનની ઉજવણી નથી કરતી। ચમત્કારિક રીતે આ 4 યુવાનો ભાદરવા સુદ તેરસના દિવસે તળાવમાંથી જીવિત બહાર આવી જાય છે, એટલે કે આ પહેલાની આખી ઘટના છે। આ દિવસે બહેનો અધૂરી રક્ષાબંધનની ઉજવણી પૂર્ણ કરે છે અને આશરે 700 વર્ષથી ગામમાં આજે પણ આ પરંપરા હજી પણ ચાલી આવી છે, તે લોકો નિભાવી રહ્યા છે। રક્ષાબંધનની બળેવના દિવસે ઉજવણી કરતા નથી, પરંતુ ભાદરવી તેરસના દિવસે જ ગામમાં દરેક બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે। પાછળનું મુખ્ય કારણ એ છે કે દાદાએ જ્યારે અંદાજિત 700-750 વર્ષ પહેલા ગામના મૂકીને જ્યારે સપનામાં આવીને દાદાએ એને કીધું કે વાગતા ઢોલે અબીલ ગલાલ સાથે ગામના તળાવે જજો, 4 લોક જીવિત બહાર નીકળશે। ત્યારે એ દિવસે અમારા ગામમાં ભાદરવા સુદ તેરસ હતી અને એ દિવસથી જ અમે રક્ષાબંધન મનાવીએ છીએ અને અમારી બહેનો એ દિવસે ભાદરવા સુદ તેરસની અમને રાખડી બાંધે છે અને અમારા ગામની વહુઓ પણ એ દિવસે ભાઈઓને રાખડી બાંધવા જાય। આ પરંપરા અમે જાળવી રાખી। સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, પરંતુ અમારા ગામમાં 700-750 વર્ષ પહેલાની પરંપરા હોવાથી અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ પરંપરામાં એવું છે કે જ્યારે અમારા બળેવિયા જે વીરાઓ હતા એ તળાવમાં શ્રીફળ લેવા માટે પડ્યા હતા અને ત્યારે 28 દિવસે બહાર નીકળ્યા હોવાથી અમે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવીએ છીએ। બળેવિયા હતા જેઓ તો તળાવમાં ગયેલા હતા, સ્પર્ધા ઉજવવામાં આવતી હતી, તો તે દિવસે અમારે તેરસ હતી, 28 દિવસે બાળા નીકળેલા હતા, તે દિવસેથી અમારે ભાદરવા સુદ તેરસની રક્ષાબંધન ઉજવવામાં આવે છે। દેહ બરે આપણે શ્રાવણ સુદ પૂનમની મનાવવામાં આવતી। પછી અમારા દાદાએ ભાદરવા પૂનમના દિવસે બળેવિયા 4 પાણીમાં ભરવા ગયા, એ 4ને અદ્રશ્ય કર્યા। ગામ લોકોએ ઘણા ગોત્યા પણ ક્યાંય પત્તો મળ્યો નહીં। પછી એનો વિધિક્રમ બધું પતી ગયું। ભાદરવા સુદ 12ની રાત્રે પટેલને સપનામાં આવીને કીધું કે તમે આ વાગતા ઢોલે ગામજનો બધા તળાવની પારે આવજો। 4 સજીવન નીકળે તો એમ માનજો કે આ ગોધાણા દાદાએ પડતું હતું અને ગોધાણ સાદાને તારે અમે બળે મનાવવામાં આવે છે અને દાદાનું તારે ગમે તે 18 આલમ છે તેથી રક્ષાબંધન કરે છે।